વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે કારોબારીની બેઠક મળી હતી, જે બેઠકમાં વર્ષ 2024-25ના હિસાબોને બહાલી આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં નવી આંગણવાડી અને નવી ગ્રામ પંચાયતોનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા પંચાયત ખાતે મળેલી કારોબારી મુહિમ ખાસ એજન્ડામાં વર્ષ 2024-25ના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અધ્યક્ષ સ્થાને શરૂ કરી રહ્યા છે, જેમાં દર બુધવારે જિલ્લા પંચાયતના ક્લાસ 1 અધિકારી જિલ્લાના કોઈ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં જઈને ત્યાં ચાલતા સરકારી કામો, ગ્રામ પંચાયત હોય કે આંગણવાડીનું હોય, દવાખાનું હોય કે ગમે તે હોય તેનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીઓની સાથે કોન્ટેક્ટમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં સરકારના ક્રાઇટેરિયામાં નંબર 1 છે, એની સાથે સાથે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર વિકાસ થાય એ દિશામાં આગળ કામ કરવામાં આવશે. બીજા એજન્ડામાં જે તે સમિતિઓના ખર્ચની બહાલી આપવામાં આવી હતી અને સાથે સાથે નવા અગત્યના કામમાં જિલ્લાની 166 આંગણવાડી નવી બનવાની છે છેલ્લા 2 વર્ષમાં અને ગ્રામ પંચાયતમાં 143 બનવાની છે. આખા જિલ્લામાં કુલ 536 ગ્રામ પંચાયતોની સામે જિલ્લામાં કુલ 143 ગ્રામ પંચાયતો નવી બનશે. 2 વર્ષમાં 499 આંગણવાડીમાંથી 166 નવી બનવાની છે. જિલ્લાની 99 શાળાઓ હતી જે છેલ્લા 10 વર્ષમાં તકલીફમાં હતી, એ તમામ શાળાઓ નવી કરવામાં આવશે. એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતાં પ્રગતિના પંથે વધુ આગળ આવી જાય એ બાબતે આજની કારોબારી સમિતિમાં ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે 1509 કરોડની આવકની સામે 972 કરોડ વર્ષ 2024-25માં સમગ્ર જિલ્લામાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા શહેર પોલીસ તરફથી શહેરના ટ્રાફિકને સ્ટ્રીમલાઇન કરવા માટે, મોબિલિટી વધારવા માટે, રોડ સેફટી અંગેના કેટલાક ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને એક આધુનિક વ્હીકલને ડોનેટ કરવામાં આવ્યું છે. આ વ્હીકલ તમે જોઈ છે ડ્યુરિંગ સમર જ્યારે ટ્રાફિક બ્રિગેડના માનદ બેતકો જ્યારે જંકશનમાં ઊભા રહે છે, 45-46 ડિગ્રી સેન્ટીગ્રેડમાં એમના ઊભા રહેવાનું, એમના ડિહાઇડ્રેશનના કારણે કેટલાક કિસ્સામાં સનસ્ટ્રોક કે બીમાર થઈ જવાની કિસ્સાઓ બનતી હોય છે. એટલા માટે જે તે વખતે આપણે પ્રસ્તાવ કરી હતી કે આ પ્રકારના એક લોજિસ્ટિક્સ વ્હીકલ ઉપલબ્ધ રહે તો પાણીનું વિતરણ, છાસનું વિતરણ અને દરેક જંકશનમાં જે કંઈ પોલીસ ઓપરેશન માટે સપોર્ટ સિસ્ટમ અને લોજિસ્ટિક્સને પહોંચાડવામાં આવે તો પોલીસ ઓપરેશન સરળ બને. જંકશન ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટીઆરબીનું કામ સરળ બને તે માટેનો એક પ્રયાસ હતો. આજ જે રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ એક વ્હીકલ આપને સુપ્રત કરી છે અને મને વિશ્વાસ છે કે આ વ્હીકલ ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડને ઉપયોગી રહેશે અને શહેરવાસીઓને વધુ સુચારુ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ અને મોબિલિટીના સેવા અર્પણ કરવા માટે વડોદરા શહેરને ઉપયોગી રહેશે. આભાર. આજની કારોબારીના ખાસ એજન્ડામાં વર્ષ 2024-25ના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અમે અધ્યક્ષ સ્થાનેથી એવું કરી રહ્યા છે કે દર બુધવારે મારી જિલ્લા પંચાયતનો એક ક્લાસ 1 અધિકારી જિલ્લાનું કોઈપણ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં ચાલતા તમામ સરકારી કામો, ગ્રામ પંચાયતનું હોય, આંગણવાડીનું હોય, દવાખાનાનું હોય કે ગમે તે હોય, એનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીને સાથે કોન્ટેક્ટમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો અમારો અત્યારે આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં જે સરકારના ક્રાઇટેરિયામાં નંબર 1 છે એ સાથે સાથે હવે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર સાચા ગરીબનો કેમ વિકાસ થાય, જે અમારી પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે કામ કરવા અમે પ્રયત્ન કરીએ છીએ. બીજા એજન્ડામાં ખાસ જે તે સમિતિઓના ખર્ચની બહાલી હતી અને સાથે સાથે આપને નવા અગત્યના આંકડા આપું તો જિલ્લાની 166 આંગણવાડીઓ નવી બની જવાની છે છેલ્લા 2 વર્ષમાં જ અને ગ્રામ પંચાયતો 143 નવી બનવાની છે. એ 536 ગ્રામ પંચાયતોની સામે આખા જિલ્લામાં કુલ 536 ગ્રામ પંચાયત છે, જેમાંની 143 ગ્રામ પંચાયત નવી બનશે. ટોટલ 1409 આંગણવાડીમાંથી 166 આંગણવાડી નવી બનવાની છે. સાથે સાથે 99 શાળાઓ જિલ્લામાં એવી હતી જે છેલ્લા 10 વર્ષથી કોઈને કોઈ તકલીફ પણ નહોતી થતી, એ પણ બધી જ નવી
થઈ રહી છે અને થઈ જવાની છે. એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતાં પ્રગતિના પંથે વધુ આગળ જાય એ અમારી આજની સમિતિએ ચિંતા કરી, અધિકારીઓ સાથે દિશા નિર્દેશ કર્યો અને પૂર્ણ કરી. 24-25નું જે ખર્ચનું જે હતું કેટલાનું હતું ને કેટલું? ટોટલ 1509 કરોડની આવકની સામે 972 કરોડનો 24-25નો સમગ્ર જિલ્લામાં ખર્ચ થયેલ છે.